નમસ્કાર, તમે જોઈ રહ્યા છો રાજકારણના ખેલ. રાજસ્થાનના બાલોતરા નજીક આવેલી પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ આગ પર કાબૂ મેળવવા માટે આશરે 20 ફાયર બ્રિગેડની ટીમો સતત પ્રયત્ન કરી રહી છે. હાલ સુધી આગ લાગવાના ચોક્કસ કારણોની માહિતી સામે આવી નથી, પરંતુ ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ રિફાઇનરી યુનિટનું ઉદ્ઘાટન થવાનું હતું. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ પર અનેક સવાલો ઊભા કર્યા છે. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. સ્થળ પર અધિકારીઓ પહોંચી ગયા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકારણના ખેલ સાથે.